ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણામાં થયું આવું। ઇતિહાસમાં પ્રથમ વખત આવું જોવા મળ્યું। લોકો દર્શન માટે ઉમટ્યા। મિત્રો, ગોહિલવાડ પંથકમાં મહુવા તાલુકાના બગદાણા ગામે બજરંગદાસ બાપાની જગ્યામાં દર વર્ષે બે મોટા ઉત્સવો ઉજવાય છે, જેમાં એક ગુરુ પૂર્ણિમા અને બીજી બજરંગદાસ બાપાની તિથિ। આ સિવાય બજરંગદાસ બાપાની જગ્યામાં દર પૂનમે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે, તો બીજી બાજુ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ બગદાણામાં 2 થી 2.5 લાખ ભાવિકો ઉમટે છે। એ તમામને માટે બગદાણાની જગ્યા તરફથી રહેવા તથા જમવાની સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસજીના 5 શિષ્યો દ્વારા કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો। ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા, પરંતુ તેમના માતા પિતાએ તેને આવું કરવા દીધું ન હતું। પછી વેદવ્યાસજી મક્કમ બની ગયા। આ પછી વેદવ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી હતી, પરંતુ માતાએ કહ્યું હતું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવે તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ। આ પછી પિતા પણ સંમત થઈ ગયા। આ રીતે તેમના માતા પિતાની અનુમતિ પછી મહર્ષિ વેદવ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી। વેદવ્યાસજીએ સંસ્કૃત ભાષામાં નિપુણતા હાંસિલ કરી અને આ પછી તેમણે મહાભારત, 18 પુરાણ, બ્રહ્મસૂત્ર સહિત અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી। તેમણે વેદોનો પણ વિસ્તાર કર્યો। તેથી જ મહર્ષિ વેદવ્યાસજીને બાદરાયણ તરીકે ઓળખવામાં આવે છે। અષાઢ માસના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું। ત્યારથી મહર્ષિ વેદવ્યાસના 5 શિષ્યોએ આ દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની અને આ દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી। સંતોની ભૂમિ તરીકે ખ્યાત સૌરાષ્ટ્રમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવી આપનાર તથા જીવને શિવ સુધી પહોંચાડનાર એ સતગુરુનો મહિમા વર્ણવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં કરવામાં આવનાર છે। બગદાણામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને આ જગ્યામાં ઉત્સવ જેવો માહોલ છે અને આ ઉત્સવમાં કુલ 10,000 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। બગદાણાની જગ્યામાં સ્વયંસેવકો તરીકે ગોહિલવાડ પંથકના 78 ગામના લોકો સેવા બજાવે છે। બગદાણામાં ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। આ દિવસે અહીં અંદાજે 10,000 જેટલા સ્વયંસેવકો સેવા બજાવશે। પૂર્ણિમાના દિવસે અંદાજે 20,000 કિલો લાડવાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 5,000 કિલો ગાંઠિયા, 8,000 કિલો શાકભાજી, 2,000 કિલો તુવેર દાળ, 5,000 કિલો લોટની રોટલીની પ્રસાદી તૈયાર કરવામાં આવશે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશ્રમ ખાતે રવિવારે સવારે 5 વાગ્યે મંગલ આરતી કરવામાં આવશે। ત્યારબાદ સવારે 7 વાગ્યા બાદ ધ્વજા પૂજન અને 8:30 વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે। બજરંગદાસ બાપાનો એક મોટો અનુયાયી વર્ગ સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઈમાં છે। ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈથી ખાસ તેઓ ગુરુદ્વારે શીશ નમાવવા આવતા હોય છે। મિત્રો, તમે પણ જય બાપા સીતારામ લખીને કોમેન્ટ જરૂર કરજો।